હાય, આ રીલ ખોવાઈ ન જાય તે પહેલાં સેવ કરી લો, કારણ કે આજે આપણે જાણીશું કે આ ફોન ખોવાઈ જાય તે પહેલાં શું કરી રાખવું જોઈએ. નંબર 1, IMEI નંબર, જે તમારા ફોનની ઓળખ છે. આ તમને મળશે *#06# ડાયલ કરીને. આ 15 આંકડાના નંબરથી તમે ફરિયાદ કે ફોન લોક અને લોકેટ કરી શકશો. નંબર 2, ગૂગલ એકાઉન્ટના બેકઅપ કોડ્સ, જે અન્ય ડિવાઇસમાં તમારા ગૂગલ આઈડીથી લોગિન કરવામાં અને તમારા ડેટાને અને ખોવાયેલા ફોનને એક્સેસ કરવામાં તમારી મદદ કરશે. આની રીલ આપણે આગળ બનાવેલી છે. નંબર 3, જો સિમ નથી તો સિમ લોક કરી દો, જેથી ચોર તમારું સિમ કાર્ડ કાઢીને ઓટીપી કે યુપીઆઈ ફ્રોડ ન કરી શકે. નંબર 4, ફાઇન્ડ માય ડિવાઇસ ગૂગલ આઈડીમાં ઓન કરી રાખો. અને લાસ્ટ નંબર 5, શ્રેષ્ઠ અને બેસ્ટ સરકારશ્રીનું સંચાર સાથી પોર્ટલ. આના વિશે જાણો. આના દ્વારા તમે તમારા ફોનને દરેક નેટવર્કમાં લોક અને ટ્રેક કરાવી શકો છો. ટેલિકોમ વિભાગના સંચાર સાથી પોર્ટલના અસરકારક ઉપયોગથી છેલ્લા 1 વર્ષમાં કુલ 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. ગમ્યું ને? તો આ વિડીયો દરેક મિત્રોને શેર કરો અને આવા વિડીયો માટે અમને ફોલો કરો. અને હા, આજનો સવાલ, આ ફોન ચોરાઈ જાય પછી શું કરવું જોઈએ? કમેન્ટમાં લખી આપો.